આજે હું જુનાડીસા આવ્યો છું અને મને મીડિયા મારફત જાણવા મળ્યું કે જુનાડીસા બદાવા વિસ્તારમાં એક નીલગાયને કોઈક શખ્સોએ પાછળના પગમાં ગોળી મારી છે અને ગાય ત્યાંથી જ્યારે એને ગોળી મારવામાં આવી ત્યારે એ ગાય ત્યાં આગળ પડી ગઈ નીલગાય. ત્યારબાદ એની ઉપર ધારિયાથી ઘા કરવામાં આવ્યો છે, કોઈ પણ એક હથિયારથી ઘા કરવામાં આવ્યો છે. પરિણામે ત્યાં આગળ અત્યારે લોહી પણ બહુ વહી ગયેલું છે અને આપ વિડીયો મારફતે પણ જોઈ શકશો. આવું કૃત્ય કરવાના જે પ્રત્યક્ષદર્શીઓ હતા એમના કહેવા મુજબ એવું છે કે એક એક્ટિવા હતું બાઇક કલરનું અને એક એક્ટિવા હતું અને એક બાઇક હતું. આ બે વસ્તુ લઈને આવેલા અને 3 થી 4 ઈસમો હતા. અહીંયા જ્યારે ગોળીનો અવાજ આવ્યો ત્યારે બાજુના ખેતરમાં જે ભાગ્યા તરીકે ભાઈ કામ કરતા હતા એ દોડીને આવે એ પહેલાં તો એ લોકો એક ભાઈ ઊંચી વાડ હતી એ વાડ કૂદી અને ભાગી ગયો, જેના પગના નિશાનો પણ અત્યારે આપણે જોવા હશે તો જોવા મળશે. અને એ રીતે એક અબોલા પશુ ઉપર નિર્મમ હત્યાનો ગુનો કર્યો છે. તો આની ખરેખર તટસ્થ તપાસ થવી જોઈએ અને જે કોઈ ગુનેગાર હોય એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ, એ જ અમારી માગણી છે. ખેડૂતનો ફોન આવ્યો કે કંઈક અવાજ થયો છે ગોળીનો અને કે એક માણસ કૂદી અને આપણા ખેતરમાં આવ્યો છે. એટલે હું તરત ત્યાંથી જુનાડીસાથી સીધો મારા ઘેર આવ્યો અને એ સમયે અહીંયા સ્થળ ઉપર આવીને જોઉં તો નીલગાયને એને ફાયરિંગ કરીને ગોળી મારેલી અને પાછળથી ખૂની ખેલ કે જે ક્રૂર હત્યા કહેવાય કે જેને જે આપણે એને કોઈ વર્ણન ન કરી શકીએ એવું એને પાછળથી એને ધાર્યું મારીને પગ આખો કાપી નાખેલો. અને એ પરિસ્થિતિ જોયા પછી અમે જલિયાણા ગૌશાળામાં અમે એમને ફોન કરી અને એ ગાયને ત્યાં એ નીલગાયને ત્યાં રેસ્ક્યુ કરાવરાઈ. અને એના પછી અમે તપાસ કરતા અમે કઈ જે અમારા ખેતરમાં થઈને કૂદીને બહાર નીકળેલા અને સવાર 3:30 વાગ્યા સુધી અહીંયા એ રૂબરૂમાં અહીંયા આયા જ ગયા. અને અમે સવારમાં ફેરાયા, તપાસ કરી બધી બરાબર, કોઈ જગ્યાએ કોઈ એનો બીજો કોઈ પુરાવો મળ્યો નથી. પણ અહીંયા નીલગાયને અહીંયા મારી એ જગ્યા અમે સ્થળ ઉપર અત્યારે આ ઇન્ટરવ્યૂ આપ્યું. મારું નામ નાગજીભાઈ શેઠભાઈ મોદી, હું રહેવાસી જુનાડીસા. મારા ખેડૂતનો ફોન આવ્યો 11:30 એટલે બહુ ઉડીને ઘેરથી અહીંયા આવું તો નીલગાયે અહીંયાને મારી ગોળી મારી હતી. બરાબર છે, T20 બાઇકવાળા હતા, એક્ટિવા હતું, 4 જણા હતા. અમે આવતા હતો ત્યારે વાડું કૂદીને આવી ગયા. બરાબર છે, પછી અમે તપાસ કરી નીલગાયને તો એક પગ કાપી નાખ્યો હતો એમને. બરાબર, ગોળી મારી હતી 2. પછી અમે ભાઈ એમાં ભરાઈ નાખ્યું.